નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિતમાં આજે આપણે જોશું પાઠ 7 માં તો કે પેજ નંબર પાઠ્યમાં આપણે પહોંચ્યા હતા ત્યાંથી આપણે આગળ જોશું. અત્યાર સુધી આપણે પેટર્ન તેમજ તમારા જે ચિત્રમાં ખાનામાં એમાં આપણે કરવાનું હતું એ બધું આપણે કર્યું. હવે તમારો પેજ નંબર 105 બધા ખોલશે પાઠ્ય પુસ્તકમાં. પહેલા એમાં એમ કીધું છે કે એક સમાન ડાબેથી કે જમણેથી, મતલબ એક સમાન ડાબેથી જમણેથી કોઈ પણ સંખ્યા છે. ધારો કે તમને અહીંયા સંખ્યા એમ કીધી છે 121, તમે જમણેથી કે ડાબેથી બે બાજુથી તમે જોશો તો ઊંધી કરશો તો પણ સંખ્યામાં કાંઈ ફેરફાર થશે નહીં. એના એ જ સંખ્યા રહે છે. જો છે 121, તમે ઊંધી કરી નાખશો, અંકને અહીંયાથી અંકને આમથી આમ લખશો આ બાજુથી તો પણ ફેર નહીં થાય. આ બાજુ અંક લખેલા છે તો પણ એમાં કાંઈ ફેરફાર થશે નહીં. તો એમ જ કહેવા માંગે છે, જુઓ 121 માં તમને કઈ વિશિષ્ટતા દેખાય છે તો કે આ શું જોવા મળે છે કે જમણી બાજુથી કે ડાબી તરફથી 1, 2 ને 1 ત્રણ જ અંક છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી. 121 જ તમે લખી શકશો. તો કે ચાલો આપણે ફેરવો પાછળ, ચાલો આપણે આવી સંખ્યા કેવી રીતે મેળવાય તે જોઈએ. તો કે કોઈ એક સંખ્યા લો કે જેમ કે ધારો કે એક સંખ્યા લો, તમને એમ કીધું છે તમારી બુકમાં 43 આપ્યા છે, એને કોઈ સંખ્યા લીધી 43. પછી શું કરવાનું કીધું, હવે આ સંખ્યાના અંકોને ઉલટાવો. આને ઉલટાવી દો. શું આવ્યું? 34. 34 આવ્યા. એ બંનેનો શું કરવાનો તો કે સરવાળો કરવાનો. 3 ને 4 7, 4 ને 3 7. શું જવાબ આવ્યો? 77. તો આ 77 એવી સંખ્યા નથી કે તમે અહીંયાથી આમ લખો કે પછી આમ લખો, ડાબેથી જમણે જમણેથી ડાબે, અંકમાં કાંઈ ફેરફાર થાય નહીં. 77 ના 77 જ રહી. તો આ એક પ્રકારની વિશિષ્ટ સંખ્યા થઈ ગઈ કહેવાય. કેવી સંખ્યા? વિશિષ્ટ સંખ્યા. 121 પણ કેવી છે? વિશિષ્ટ. એ તો છે જ, પણ કોઈ તમને બીજી સંખ્યા જે આપી હોય, કોઈ પણ અંક આપ્યા હોય, એને તમારે વિશિષ્ટ સંખ્યામાં ફેરવવા હોય, એટલે કે જોતા હોય આપણે વિશિષ્ટ સંખ્યા, તો શું કરવાનું તો કે જે સંખ્યા છે એને ઉલટાવી નાખો. 3 પહેલા લઈ લીધા, 4 પછી લઈ લીધા. ઉલટો ક્રમ કર્યા બાદ શું કરવાનું તો કે એ બંનેનો સરવાળો કરવાનો. સરવાળો થઈ ગયો. અહીંયા તો 77 આવી ગઈ છે. આપણને એક જ સ્ટેપમાં વિશિષ્ટ સંખ્યા મળી ગઈ છે. પરંતુ ક્યારેક તમારે એવું થાય એવી સંખ્યા આવી જાય કે હજી તમને અહીંયા સરવાળો કરો તો પણ તમને એ અંક મળે નહીં, વિશિષ્ટ સંખ્યા મળે નહીં. તો તમારે શું કરવાનું તો કે વિશિષ્ટ સંખ્યા જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આ રીતે જ્યાં અહીંયા સંખ્યા મળી હોય એને પછી ઉલટાવવાની, વળી સરવાળો કરવાનો. જવાબ આવશે. જો મળે વિશિષ્ટ સંખ્યા તો ભલે, નહીંતર વળી પાછું તમારે એનો ક્રમ ઉલટાવવાનો, વળી પાછો સરવાળો કરવાનો, છેલ્લે તમને વિશિષ્ટ સંખ્યા મળશે. તો એવી તમને નીચે બીજું ઉદાહરણ આપ્યું છે. એક બીજી સંખ્યા લો, 48 લીધી છે. કેવી લીધી છે? 48. તો હું પણ લઉં છું 48. તો પહેલા હું શું કરીશ તો કે એનો ક્રમ ઉલટાવીશ. ક્રમ ઉલટાવીશ એટલે 8 પહેલા આવશે, 4 પછી આવશે. પછી શું કરીશ તો કે આ બેનો સરવાળો. શું આવશે સરવાળો તો કે 8 ને 4 12, વધી 1, 8 ને 4 12, 12 ને 1 13. શું જવાબ આવ્યો? 132. ક્રમ ઉલટાવશો તો શું મળે છે તો કે 2 3 1 મળે ને. ક્રમ ઉલટાવો ઊંધેથી જોવો તો 2 3 અને 1 મળે, પણ આ તો વિશિષ્ટ સંખ્યા છે નહીં. એ કઈ વળી પાછો સરવાળો કરશો. 2 ને 1 3, 3 ને 3 9, 2 ને 1 3. જુઓ જોઈ, આને ઉલટાવો જોઈ, એના જ સંખ્યા મળે છે. મળી એના જ તો કે હા, એનો મતલબ કે આ વિશિષ્ટ સંખ્યા આપણને મળી ગઈ. ત્યાં આપણે ઊભું રહી જવાનું. જ્યાં સુધી ના મળે ત્યાં સુધી ઉલટાવતું જવાનું, સરવાળો કરતું જવાનું. સમજાય બધાને? આવડે આ રીતના દાખલા કોઈ પણ બીજા પૂછાય તો કે નીચે તમને ઉદાહરણ આપ્યા છે 28, 132 અને 273. તો 28 માટે કરીએ. ચાલો પહેલા તો ક્રમ ઉલટાવશું તો 8 ને 2 થશે. પછી બેનો સરવાળો કરીએ. 8 ને 2 તો કે 10, 10 ને 1 11. નથી એવી વિશિષ્ટ સંખ્યા હો,
તો શું કરશું? ઉલટાવો 0 1 1 કરો સરવાળો 1 1 ને 1 2 1 મળી ગઈ વિશિષ્ટ સંખ્યા મળી ગઈ. એવી જ રીતે 132 ને લ્યો ચાલો ઉલટાવી નાખો તો શું આવશે? 2 3 1 કરો સરવાળો 2 ને 1 3 3 ને 3 6 2 ને 1 3 તો અહીંયા તો તમને એક જ સ્ટેપમાં વિશિષ્ટ સંખ્યા મળી ગઈ. જો મળી ગઈ ને 363. ત્યાર પછી તો કે છેલ્લું આપ્યું છે સી 273 તો ઉલટાવી નાખો તો આવશે 372 3 ને 2 5 7 ને 7 14 5 અને 1 6 નો મળી તો વળી પાછું ઉલટાવી નાખો 5 4 6 સરવાળો કરો 3 ને 5 11 4 ને 4 8 ને 1 9 6 ને 5 11 વિશિષ્ટ કહેવાય ન કહેવાય? તો વળી પાછી તમે એને ઉલટાવશો આને તો શું મળશે? તો કે ઉલટાવો એટલે 1 9 અને 1 મળે. કરો સરવાળો 2 9 ને 2 9 ને 1 10 10 ને 1 11 વધી 1 2 ને 1 3 વળી આ મળ્યું તો કે હજી નથી મળ્યું તો વળી પાછું તમારે ઉલટાવવું પડે ને કે 3 2 0 1 અને 3 ચલો કરો સરવાળો 5 1 1 5 હવે આને ઉલટાવો જોઈએ તો ઇમેજ નહીં મળે મળી એના એક સંખ્યા તો એનો મતલબ કે હવે આપને વિશિષ્ટ સંખ્યા મળી ગઈ છે. તો આ રીતે તમારે બધા દાખલા કરવાના થાય. ક્યાં? તો કે A B અને C રફ બુકમાં પ્રેક્ટિસ કરજો. પરંતુ રફ બુકમાં આપણે શું કામ પ્રેક્ટિસ કરી? આમાં જગ્યા આપેલી નથી તો શું કરવાનું? તો કે તમારી સ્વાધ્યાય પોથી બધા ખોલશે. સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 90 જુઓ જોઈએ બધા. કોઈલું બધાએ 90 પેજ નંબર. એમાં તમને જગ્યા તો આપી છે પણ એમાં જો તમે ઉપર ઉદાહરણ મુજબ બધું લખવા જઈએ આપણે જે અહીંયા તમને આપ્યું છે 28 અહીંયા જે ઉદાહરણ આપ્યું છે એ મુજબ આ લખાણ લખવા જાઓ તમે તો તમારા દાખલા સમાય નહીં. તો આપણે શું કરીશું? તો કે આપણે આટલું તો જોશે ને પણ આગળ ખાલી એટલું લખશું. અહીંયા પેલા શું કર્યું છે? ક્રમ ઉલટાવ્યો. પછી આ ક્યાંથી આવ્યું? તો કે સરવાળો કરવાથી. વળી પાછું આ ક્યાંથી આવ્યું? તો કે ઉલટો ક્રમ કરવાથી. આ ક્યાંથી આવ્યું? તો કે સરવાળો કરવાથી. તો આપણે એટલું જ લખશું ખાલી સરવાળો કરતા ઉલટો ક્રમ કરતા ટૂંકું વાક્ય. બાકી તમે લાંબુ લખીએ આપણે તો આપણે જગ્યા ઓછી પડે એટલે આપણે એ લખવાનું નહીં. તમારે શું કરવાનું છે? તો કે જે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 90 પર તમને દાખલા આપેલા છે ઈ દાખલા નંબર 7 જે છે તમારો છે દાખલા નંબર 7 એમાં જુઓ તો કે એમાં જ તમને પેલું આપેલું છે. આપણે જે કર્યું ને 273 વાળો દાખલો અહીંયાથી લઈ પછી આટલો છે ને? તમારે તો જગ્યા સીધી જ છે એટલે તમારે આની નીચે જ આવશે. તો આ 273 વાળો દાખલો તમારો સ્વાધ્યાય પોથીમાં પહેલો દાખલો છે. તો તમારે વિડિયો જોઈને લખવું નથી. હું તમને સ્વાધ્યાય પોથી પેજ નંબર 90 નો ફોટો મોકલીશ. આ વિડિયો જોઈ લો તમે એટલે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 90 પર દાખલા નંબર જે 7 છે એ ફોટો જોઈ અને ઈ દાખલા તમારે ઘરે લખી નાખવાના. રેડી? ઈ દાખલામાં આ જ રીતે બધામાં છે. મેં કર્યા છે તોય તમારે એકવાર લખાઈ જાય પછી રફ બુકમાં ટ્રાય કરવાની. સરવાળો કરતું જવાનું, ઉલટો ક્રમ કરતો જવાનું જ્યાં સુધી આવી વિશિષ્ટ સંખ્યા ન મળે કે જે તમે ઉડની કરો તો એના એ જ સંખ્યા રહે. એવી સંખ્યા ન મળે ત્યાં સુધી તમારે કરતું જવું પડે. તો ઈ સ્વાધ્યાય પેજ નંબર 90 પરનો દાખલા નંબર 7 છે એ હું તમને ફોટો પાડીને મોકલીશ. જોઈ અને લખી દેજો. ત્યાર પછી તમારી પાઠ્યમાં શું આપેલું છે? અમુક શબ્દો આપેલા છે જુઓ. નો, લેમન્સ, નો, મેલન, સ્ટેપ, નોટ, ઓન, પેટ્સ. તમે જોયું કે તેને બંને બાજુથી વાંચવામાં આવે તો સમાન છે. હવે કેટલાક એવા શબ્દો શોધો કે જેને
સીધા કે ઉલટા સમાન રીતે વાંચી શકાય. તમને જે આપેલું છે એ આધારે આપણે જોઈએ તો કે તમને જે શબ્દો આપેલા છે એમાંથી અમુક શબ્દો એવા છે કે તમે એને ઊંધેથી વાંચો તોય તમે એને સરખા વાંચી શકો. તો એવા હજી કેટલા બધા બીજા શબ્દો હોઈ શકે ને કે જો તમને અહીં નો આપેલું છે, સ્ટેપ આપેલું છે એને, પરંતુ એવા જ શબ્દો તમારે કહેવાના છે કે જે તમે ઉલટેથી વાંચો ડાબેથી તોય સમાન રીતે વાંચી શકાય. હું અહીંયા લખાવું છું, જોવો જો એવા અમુક શબ્દો લખાવું છું. શું લખ્યું મેં? મેડમ. મેડમ છે તો હવે આને ઉલટાવી નાખું છું. સ્પેલિંગ છેલ્લો સ્પેલિંગ થી લખું એમ એ ડી એ અને એમ. જુઓ સરખો સ્પેલિંગ થયો. તો હવે આજે ઘણા બધા એવા શબ્દો હોય કે તમે ઊંધેથી લખો ને તોય તમારે જવાબ એના એ જ મળે. હું બીજું લખાવું છું આઈ ડીડ. તો જો આને ઉલટાવીએ આપણે. ઉલટાવો જોઈએ તો કે ડી આઈ ડી. સોરી, પૂરું વાક્ય લખું આઈ ડીડ. તમે ઉલટાવશો તો ડી આઈ મળશે ને. આઈ ડીડ. ચલો આને ઉલટાવીએ તો શું થાય છે? તો કે આઈ ડી આઈ ડી ડી આઈ ડી આઈ. એના એ જ મળ્યું વાક્ય આપણને. તો આવા ઘણા બધા શબ્દો અને વાક્યો હોય કે જેને તમે એવા અક્ષર લખો. ગુજરાતીમાં પણ હોઈ શકે. આપણે લખીએ છીએ ને સરસ, તો આને તમે ઉલટાવો જોઈએ સરસ, કાંઈ ફેર પડે નહીં. આવા ઘણા બધા શબ્દો કે વાક્યો હોઈ શકે કે જેને તમે લખો અને ઉલટા કરો જમણેથી કે ડાબે બાજુથી તો સરખી રીતે વાંચી શકાય. ત્યાર પછી તમને આપેલું છે કેલેન્ડરની ગણતરી. તો કે તમને જે આપ્યું છે એમાં જુઓ જાદુઈ કેલેન્ડર છે. જાદુઈ કેલેન્ડર મતલબ કેલેન્ડરનું જાદુ છે. કઈ રીતે જાદુ કરવાનું? તો કે એમ કે છે કે તમને જે કેલેન્ડર આપ્યું હોય, આપણી પાસે હોય ને ઘરે કેલેન્ડર તારીખ જોવા માટેનું, તો એ કેલેન્ડરમાં તમે રવિ સોમ મંગળ બધાના તારીખ વાઇઝ હોય તો એમાંથી તમે કોઈ પણ ખાનાનો સરવાળો કરવો હોય. ધારો કે આવી રીતે તારીખ લખેલી હોય ને 1 2 3 4 5 6 તમારી બુકમાં જુઓ છે તો એમાં એને 3 4 5 10 11 12 17 18 19 આ રીતે એક ખાનું છે કરેલું છે કે નહીં? જુઓ જોઈએ અહીંયા આપેલું છે. બધા પોતાની પાઠ્યમાં જોશે પેજ નંબર 107 પર આપેલું છે. તો ઈ ખાનું જે છે એમાં તમને સમજાવવા માંગે છે કે ચાલો આપણે કેલેન્ડર પર 3x3 માપનું એક ચોરસ ખાનું બનાવીએ. કેટલા જાદુ! હું આ ખાનાની તમામ સંખ્યાનો સરવાળો ખૂબ જ ઝડપથી કરું છું, પરંતુ તેમાં તો થોડો સમય લાગશે નહીં? તમે સરવાળો કરવા વિશે શું કરો? તો એને 4 7 7 માં 5 ઉમેરો, 5 માં 12 ઉમેરો, એવું આપણે કરીએ ને. પરંતુ તમને એમ કહે છે કે સરવાળો સરળતાથી કઈ રીતે કરવો? જે બધી સંખ્યા છે એનો સરવાળો સરળતાથી કઈ રીતે કરવો? તો કે સૌથી નાની સંખ્યા લેવાની. આમાંથી સૌથી નાની કઈ છે? 3. નીચે આપ્યું છે એમાં જ કહું છું. એમાં તમારે 8 ઉમેરી દેવાના. કોઈ પણ નાની સંખ્યા લઈ એમાં તમારે 8 ઉમેરવાના. 3 ને 8 તો કે 11. જવાબ આવ્યો એમાં તમારે ગુણાકાર કરવાનો. કેટલા વડે? 9 વડે. 11 નવા 99. તો કે આ જે ખાનામાં જેટલી સંખ્યા છે એનો સરવાળો કેટલો થાય છે? 99. તો કે અરે ખાનાના મધ્યમાં આવેલ સંખ્યા લો અને તેને 9 વડે ગુણો. તમે જોઈ શકો છો કે તેનાથી પણ વધુ ઝડપથી જવાબ મળશે. ખાના જે ખાનું હોય ને તમારું કેલેન્ડરમાં, ખાનું એટલું જ લેવાનું. તમે કહેશો દીદી 4 ખાના નહીં, 3x3 નું જ ખાનું બનાવવાનું. એમાં કુલ 9 સંખ્યા જ આવવી જોઈએ. એમાં તમે બે રીતે કરી શકો સરવાળો. એક તો આ રીતે, નાનામાં નાની સંખ્યા લો, 8 વડે ગુણાકાર કરો. ગુણાકાર કર્યા પછી જવાબ આવે એનો તમારે 9 વડે ગુણાકાર કરવાનો. સોરી, 8 વડે સરવાળો કરવાનો અને 9 વડે ગુણાકાર કરવાનો. જે જવાબ આવે ઈ તમારા ખાનાનો સરવાળો જ થયો. ખાનાનો મતલબ જે અંક છે એનો સરવાળો. બીજી રીત તો કે ખાનામાં વચ્ચે અંક કયો છે? 11. તો એની સાથે 9 નો ગુણાકાર
11 નવા 99 આવી ગયો જવાબ તોય આવી જાય પણ આ વસ્તુ કેના માટે લાગુ પડે તો કે કેલેન્ડરમાં આની જગ્યાએ બીજું ચોરસ ખાનું તમે અહીંયા બનાવ્યું હોત કેલેન્ડરમાં તોય તમારો જવાબમાં કાંઈ ફેર પડે નહીં આ જ રીતે બે રીતે તમે કરી શકો સરવાળો ફટાફટ સરવાળો થઈ જાય બધાને ત્યાર પછી તમારે જોવાનું છે એ જોઈએ આગળ ત્યાર પછીનું જે છે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું તમારું જે હવે આવશે વળી પાછું ચિત્રવાળું આવશે એટલે દીદી તમને બેઠા બેઠા કરાવે ને કારણ કે એમાં તમને તમારી બુક સામે હોય અને દીદી પણ ક્યાં લખે છે એ તમે લખી શકો એટલા માટે મજા આવશે તમને અત્યારે મેં જે કરાવ્યું છે એ તમારી બુકમાં તો ક્યાંય આપણે જગ્યા તો નહોતી આપેલી દાખલા એટલે આપણે સ્વાધ્યાય પોથીમાં દાખલા કર્યા સાથે તો આ વિડિયો જોઈને તમારું લેસન કેટલું રહેશે તો કે વિડિયો સમજી લેવાનો પછી હોમવર્કમાં મેં સ્વાધ્યાય પોથીમાંથી પેજ નંબર જે સ્વાધ્યાય પોથીનો 90 ઉપરનો ફોટો છે દાખલાનો એ હું મૂકીશ અને એ તમારે જોઈ અને શાંતિથી સ્વાધ્યાય પોથીમાં લખી લેવાનું સારા અક્ષર થોડાક નાના અક્ષર કરશો એટલે સમય જશે રેડી અહીંયા સુધી રાખીશું અસ્તુ જય હિન્દ